ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ગર્ભ વિકાસની વાત કરી હતી કે મનુષ્યમાં 9 માસનો ગર્ભ વિકાસ જોવા મળે છે અને ગર્ભ વિકાસ પૂર્ણ થયા પછી પ્રસૂતિની પ્રક્રિયા થાય છે, એટલે કે બાળકનો જન્મ થાય છે. તો આ પ્રસૂતિની પ્રક્રિયા કેવી રીતે થાય છે અને દુગ્ધ સ્ત્રાવની ક્રિયા કેવી રીતે થાય છે એ આપણે આ લાસ્ટ ટોપિકમાં સમજીશું. હવે માનો તો તમને ખ્યાલ છે કે મનુષ્યમાં ગર્ભ વિકાસનો સમયગાળો 9 માસનો હોય છે, જેમાં શરૂઆતના 2 માસ છે એમાં એને ગર્ભ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે શરૂઆતના 2 માસનો વિકાસ એને ગર્ભ વિકાસ કહેવાશે અને ત્યાર પછીનો વિકાસ એને ભ્રૂણ વિકાસ તરીકે ઓળખવામાં આવશે. આ ગર્ભ વિકાસ દરમિયાન મનુષ્યમાં જે પહેલાં ગર્ભમાં 3 ગર્ભસ્તર બને છે, એ 3 ગર્ભસ્તરમાંથી જુદા જુદા અંગોનું ડેવલપમેન્ટ થાય છે, જુદા જુદા અંગોનું નિર્માણ થાય છે. હવે 9 માસનો જે ગર્ભ વિકાસનો સમયગાળો છે એ મનુષ્યમાં જોવા મળે છે, જ્યારે જુદા જુદા પ્રાણીઓમાં આ ગર્ભ વિકાસનો સમયગાળો જુદો જુદો હોય છે. તો આ જે 9 માસનો સમયગાળો છે એને ગર્ભાધાન સમય અથવા તો ગર્ભાવધિ કાળ તરીકે ઓળખવામાં આવે છે. ગર્ભાવસ્થાના અંતે ગર્ભાશયમાં શક્તિશાળી સંકોચન પ્રેરાય છે. હવે પ્રસૂતિની ક્રિયા એટલે શું? પ્રસૂતિ કેવી રીતે થાય છે? પ્રસૂતિ એટલે કે 9 માસનો ગર્ભ વિકાસ પૂર્ણ થયા પછી બાળક જે ગર્ભાશયમાંથી બહાર નીકળે છે એ પ્રક્રિયાને બાળ પ્રસવ અથવા પ્રસૂતિ અથવા તો બાળકના જન્મની ક્રિયા કહેવામાં આવે છે. તો ગર્ભાશયમાં 9 માસના ગર્ભાવસ્થાની પ્રક્રિયા પછી ગર્ભ વિકાસ પછી ગર્ભાશયમાં શક્તિશાળી સંકોચન પ્રેરાય છે. એટલે માતાના ગર્ભાશયમાં 9 માસનો ગર્ભ વિકાસ પૂર્ણ થયા પછી ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન પ્રેરાય છે, જેના કારણે ગર્ભનો ગર્ભાશયમાંથી બહાર નિકાલ થાય છે, જેને પ્રસવની ક્રિયા કહેવાય છે. તેને પ્રસૂતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ પ્રસૂતિની ક્રિયા કોણ પ્રેરે છે? પ્રસૂતિની ક્રિયા જટિલ ચેતા અંતઃસ્ત્રાવી પદ્ધતિ દ્વારા પ્રસૂતિની પ્રક્રિયા પ્રેરાય છે. કઈ રીતે? તો સૌ પહેલાં પ્રસૂતિ માટેના સંકેતો એ સંપૂર્ણ વિકસિત ભ્રૂણ અને જે જરાયુ છે એમાંથી પ્રાપ્ત થાય છે. જે ગર્ભ વિકાસ દરમિયાન જે જરાયુ બન્યો છે અને જે ગર્ભનો પૂર્ણ વિકાસ થયેલો છે, એટલે સંપૂર્ણ વિકસિત ભ્રૂણ અને જરાયુ એમાંથી પ્રસૂતિ માટેના સંકેતો ઉત્પન્ન થાય છે. ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે 9 માસનો ગર્ભ વિકાસ પૂર્ણ થઈ ગયા પછી ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન પ્રેરાય છે. તો એ સંકોચન કેવી રીતે પ્રેરાય છે? એ જે વિકાસ સંપૂર્ણ વિકસિત ભ્રૂણ છે એ સંપૂર્ણ વિકસિત ભ્રૂણ અને જરાયુમાંથી એ ગર્ભાશયના શક્તિશાળી સંકોચનના સંકેતો ઉત્પન્ન થાય છે. તો પ્રસૂતિ માટેના સંકેતો સંપૂર્ણ વિકસિત ભ્રૂણ અને જરાયુમાંથી પ્રેરાય છે, જે ગર્ભાશયના હળવા સંકોચનને પ્રેરે છે. પહેલા ગર્ભાશયનું હળવું સંકોચન પ્રેરાય છે અને ગર્ભાશયના હળવા સંકોચનને ગર્ભના નિકાલની પરાવર્તી ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે શું થશે? તો હવે પહેલા ગર્ભાશયનું હળવું સંકોચન પ્રેરાય છે, જેને ગર્ભના નિકાલની પરાવર્તી ક્રિયા કહેવાય છે. ત્યાર પછી માતાના શરીરમાં જે પિટ્યુટરી ગ્રંથિ આવેલી છે એ પિટ્યુટરી ગ્રંથિમાં પશ્ચ પિટ્યુટરી ગ્રંથિમાં ઓક્સિટોસિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. પશ્ચ પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. આ ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ એ ગર્ભાશયના સ્નાયુઓ પર અસર કરે છે અને ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન પ્રેરે છે. હજુ વધુ અંતઃસ્ત્રાવ વધુ ઓક્સિટોસિન ઉત્પન્ન થાય છે અને ગર્ભાશયનું વધુ શક્તિશાળી સંકોચન પ્રેરાય છે. પરિણામે વિકાસ જે પૂર્ણ વિકસિત ગર્ભ છે અથવા ભ્રૂણ છે એ પ્રસવ માર્ગ દ્વારા બહાર નિકાલ પામે છે. આ પ્રક્રિયાને પ્રસૂતિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પ્રસવ માર્ગ મારફતે એટલે કે યોનિ માર્ગ મારફતે બાળક બહાર નીકળે છે ત્યારે એનું માથું બહારની તરફ હોય છે અને ઉપાંગો પહેલાં માથું બહાર નીકળે છે અને પછી ઉપાંગો બહાર નીકળે છે, બરાબર. ત્યાર પછી બાળક બહાર નીકળ્યા પછી એના જોડે જરાયુ પણ બહાર નીકળે છે અને ત્યાર પછી બાળકના જન્મ પછી
જે ગર્ભાવસ્થાનો સમયગાળો છે એ દરમિયાન સ્તનગ્રંથિનો પણ સારો વિકાસ થાય છે, સ્તનગ્રંથિ પણ વિભેદીકરણ પામે છે અને એમાં દુગ્ધ સ્ત્રાવની ક્રિયા થાય છે. એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન 9 માસનો ગર્ભ વિકાસ છે એ સમયગાળા દરમિયાન દૂધ ઉત્પન્ન થતું નથી, પણ ગર્ભ વિકાસના અંતે જ્યારે બાળકનો જન્મ થાય, પ્રસૂતિની પ્રક્રિયા થાય એ પછી સ્તનગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જેને દુગ્ધ સ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. અને સ્તનગ્રંથિમાંથી ઉત્પન્ન થતું આ દૂધ એ વિકાસ જે જન્મેલું બાળક છે એને એમાંથી પોષક દ્રવ્યો પ્રાપ્ત થાય છે, ખોરાક પ્રાપ્ત થાય છે. બીજું, ઘણા લોકો એમ કહે છે કે શરૂઆતનું દૂધ સારું નહીં, પણ બાળકને જન્મ પછી તરત જ જે સ્તનગ્રંથિમાંથી શરૂઆતનું દૂધ નીકળે છે એ આછા પીળા પડતા રંગનું પ્રવાહી જેવું હોય છે, જેને ક્લોસ્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ તમને એમસીક્યુમાં પૂછાય છે, ક્લોસ્ટ્રમ કોને કહેવાય? તો બાળકના જન્મ બાદ સ્તનગ્રંથિમાંથી શરૂઆતમાં નીકળતું જે દૂધ છે, ઉત્પન્ન થતું દૂધ, એને ક્લોસ્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે, જે પીળાશ પડતું હોય છે અને એમાં પુષ્કળ પ્રમાણમાં IgA પ્રકારના એન્ટીબોડી આવેલા હોય છે. અને આ એન્ટીબોડી એ બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. એટલે બાળકમાં શરૂઆતનું દૂધ એ સૌથી ઉત્તમ ગણવામાં આવે છે અને બાળકના વિકાસ માટે માતાનું દૂધ સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. તો બાળકના જન્મ બાદ બાળકને માતાનું દૂધ પીવડાવવું જોઈએ, જેથી કરીને એનો સારો વિકાસ થાય. તો ફરીથી પ્રસૂતિ કેવી રીતે થાય છે એની આપણે વાત કરીએ. 9 માસના ગર્ભ વિકાસ, મનુષ્યમાં ગર્ભ વિકાસનો સમયગાળો 9 મહિનાનો છે. જુદા જુદા પ્રાણીઓમાં ગર્ભ વિકાસનો સમયગાળો જુદો જુદો હોય છે, બરાબર. 9 માસના ગર્ભ વિકાસ દરમિયાન શરૂઆતના 2 માસનો વિકાસ એને ગર્ભ વિકાસ કહેવાય છે અને ત્યાર પછીનો વિકાસ છે એને ભ્રૂણ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. 9 માસનો ગર્ભ વિકાસ પૂર્ણ થયા પછી જે વિકસિત ગર્ભ છે એ ગર્ભાશયની બહાર નીકળે છે. એ પ્રક્રિયાને પહેલાં 9 માસના ગર્ભ વિકાસ પછી ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન થાય છે અને ગર્ભ બહાર નીકળે છે. તો ગર્ભ અથવા બાળક જે બહાર નીકળે છે એ પ્રક્રિયાને બાળ પ્રસવ કહેવાય છે અથવા પ્રસૂતિ કહેવાય છે. તો આ પ્રસૂતિની ક્રિયા કેવી રીતે થાય છે? પ્રસૂતિની પ્રક્રિયાના સંકેતો એ પ્રસૂતિની પ્રક્રિયા એ જટિલ ચેતા અંતસ્ત્રાવી પદ્ધતિ દ્વારા થાય છે. જટિલ ચેતા અંતસ્ત્રાવી પદ્ધતિ દ્વારા પ્રસૂતિ પ્રેરાય છે. કેવી રીતે? તો પ્રસૂતિ માટેના સૌપ્રથમ સંકેતો જે સંપૂર્ણ વિકસિત ભ્રૂણ છે, જેનો વિકાસ પૂર્ણ થઈ ગયો છે, એ ભ્રૂણ અને જરાયુમાંથી એવા સંકેતો ઉત્પન્ન થાય છે, પછી પ્રસૂતિની ક્રિયા થાય છે. તો પ્રસૂતિ માટેના સંકેતો સંપૂર્ણ વિકસિત ભ્રૂણ અને જરાયુમાંથી પ્રેરાય છે, જે ગર્ભાશયનું હળવું સંકોચન પ્રેરે છે. તો ગર્ભાશયના હળવા સંકોચનને ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ગર્ભાશય જે પૂર્ણ વિકસિત ભ્રૂણ અને જરાયુમાંથી જે સંકેતો ઉત્પન્ન થાય છે, જે ગર્ભાશયનું હળવું સંકોચન પ્રેરે છે, જેને ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા કહેવાય છે. હવે ત્યાર પછી શું થશે? તો માતાની પિટ્યુટરી ગ્રંથિમાં, પશ્ચ પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે. આ ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ એ ગર્ભાશયના સ્નાયુઓ પર અસર કરે છે અને આગળ તમે શીખી ગયા છો 11મા ધોરણમાં કે ઓક્સિટોસિન એ બાળ પ્રસવની ક્રિયાને સરળ બનાવવાનું કાર્ય કરે છે, બરાબર. તો ઓક્સિટોસિન છે એ ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન પ્રેરે છે. હજુ વધુ પ્રમાણમાં ઓક્સિટોસિન ઉત્પન્ન થાય છે, હજુ વધુ પ્રમાણમાં ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન થાય છે, જેના કારણે પૂર્ણ વિકસિત ભ્રૂણ એટલે કે બાળક એ ગર્ભાશયની જે ગ્રીવા છે એ ગ્રીવામાંથી એટલે કે પ્રસવ માર્ગમાંથી બહાર નીકળે છે અને એ પ્રક્રિયાને પ્રસૂતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે બાળકના જન્મ પછી બાળક બહાર નીકળી ગયા પછી જે જરાયુનો ભાગ છે એ જરાયુ પણ બહાર નીકળે છે. બાળકના જન્મ પછી ગર્ભાવસ્થા દરમિયાન સ્તનગ્રંથિનો પણ સારા પ્રમાણમાં વિકાસ થાય છે, સ્તનગ્રંથિ પણ વિભેદીકરણ પામે છે. બાળકનો જન્મ થાય તરત જ સ્તનગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ થાય છે, જે બાળકના પોષણ માટે જરૂરી છે.
સ્તનગ્રંથિમાંથી ઉત્પન્ન થતું શરૂઆતનું દૂધ જે છે એ પીળાશ પડતું હોય છે, એને ક્લોસ્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે અને જે બાળક માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે ક્લોસ્ટ્રમમાં પુષ્કળ પ્રમાણમાં IgA પ્રકારના એન્ટીબોડી હોય છે જે બાળકની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. તો જન્મેલા બાળકને તરત જ જો માતાનું દૂધ આપવામાં આવે તો એ ક્લોસ્ટ્રમમાંથી એમાં પુષ્કળ પ્રમાણમાં IgA પ્રકારના એન્ટીબોડીને પ્રાપ્ત થવાના કારણે એની રોગ પ્રતિકારક શક્તિ વધે છે, બરાબર. અને જન્મેલા બાળક માટે એના વિકાસ માટે માતાનું દૂધ એ ખૂબ જ અગત્યનું છે, જેના કારણે એનું માનસિક અને શારીરિક વિકાસ સૌથી વધારે સારી રીતે થાય છે, કારણ કે બીજા બહારના દૂધ કરતાં આ માતાનું દૂધ એ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે બાળકના વિકાસ માટે. તો આ છેલ્લો ટોપિક હતો પ્રસૂતિ અને દુગ્ધ સ્ત્રાવની પ્રક્રિયા, જે શોર્ટ નોટ તરીકે પૂછી શકાય અને એમાંથી તમને નીટના MCQ પણ પૂછી શકાય. આગળ આપણે મનુષ્યના ગર્ભ વિકાસની વાત કરી હતી કે મનુષ્યમાં ગર્ભ વિકાસનો સમયગાળો 9 મહિનાનો છે અને 9 મહિનામાં શરૂઆતના 2 મહિનાના વિકાસને ગર્ભ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાર પછી એને ભ્રૂણ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે અને ગર્ભ વિકાસના અંતે છેલ્લા ઋતુસ્રાવ પછી 280 દિવસ પછી એટલે કે 40 અઠવાડિયા પછી બાળકનું જન્મ થાય છે. એને અંડપતનની ક્રિયા પછીના જો દિવસ ગણવામાં આવે તો એ 266 દિવસો અને છેલ્લા ઋતુસ્રાવ પછીના દિવસ ગણવામાં આવે તો 280 દિવસના અંતે ગર્ભ વિકાસના અંતે બાળકનો જન્મ થાય છે. ટૂંકમાં એમ કહી શકાય કે 9 માસના ગર્ભ વિકાસના અંતે 9 માસનો ગર્ભ વિકાસ એટલે કે 40 અઠવાડિયા 280 દિવસના ગર્ભ વિકાસના અંતે બાળકનો જન્મ થાય છે. તો આપણે પ્રસૂતિ અને દુગ્ધસ્રાવની ક્રિયા પણ જોઈએ અને એ સિવાય ગર્ભ વિકાસ કેવી રીતે થાય છે અને કયા મહિનામાં કયા અંગોનું વિકાસ થાય છે એ તમારી NCERT બુકમાં આપેલું છે, પણ એ માહિતી થોડીક ઓછી આપેલી છે. તો હું થોડુંક ડિટેલમાં તમને સમજાવું છું કે 9 માસના ગર્ભ વિકાસ દરમિયાન કયા મહિનામાં કયા અંગનો વિકાસ થાય છે, કઈ રચનાનું ડેવલપમેન્ટ થાય છે, એની આપણે વાત કરીએ. તો આપણે પહેલાં વાત કરી હતી કે મનુષ્ય ત્રિગર્ભસ્તરી પ્રાણી છે. તો પહેલાં અંતકોષ સમૂહ છે કે જેમાંથી ગર્ભનું વિકાસ થવાનો છે. તો સૌ પહેલાં એમાંથી ત્રિગર્ભસ્તરની રચના થાય છે, એટલે કે બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર એમ 3 ગર્ભસ્તર બને છે અને 3 ગર્ભસ્તરમાંથી જુદા જુદા અંગોનું નિર્માણ થાય છે. તો પહેલાં આપણે વાત કરીએ શરૂઆતના 2 મહિનાના વિકાસને ગર્ભ વિકાસ કહેવાય છે. એમાં પ્રથમ ગર્ભ સ્થાપનના પ્રથમ અઠવાડિયે કયો વિકાસ થાય છે? તો પ્રથમ અઠવાડિયામાં ફલિતાંડ એ વિખંડન અનુભવે છે, એટલે કે એમાં વિભાજન આપણે વાત કરી લીધી કે ફલિતાંડમાં જેવા સમવિભાજન ચાલુ થાય તો એ સમવિભાજનની પ્રક્રિયાને વિખંડન તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રથમ અઠવાડિયામાં ફલિતાંડ વિખંડન અનુભવે છે. ત્યાર પછી ગર્ભકોષ્ઠ કોથળી છે એનું ગર્ભમાં સ્થાપન થાય છે, એટલે કે ગર્ભાશયની સૌથી અંદરની દિવાલ એન્ડોમેટ્રિયમમાં ગર્ભકોષ કોથળીનું ગર્ભમાં સ્થાપન થાય છે. માતામાંથી પોષણ મેળવવાની શરૂઆત થાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ બીજા અઠવાડિયાની. બીજા અઠવાડિયામાં શું ફેરફાર જોવા મળે છે? તો બીજા અઠવાડિયામાં ગર્ભકોષ કોથળીનું સ્થાપન એન્ડોમેટ્રિયમમાં ઊંડે ઉતરે છે. ગર્ભકોષ કોથળી થોડીક એન્ડોમેટ્રિયમમાં ઊંડે ઉતરે છે. ગર્ભીય તકતી અને ઉલ્વ કોથળી નામની બાહ્ય ભ્રૂણીય કલાનો વિકાસ થાય છે, જેમાં વિકાસ પામતો ગર્ભ ઉલ્વ કોથળીના ઉલ્વ પ્રવાહીમાં રક્ષાયેલો હોય છે. ત્યાર પછી બીજા અઠવાડિયામાં જ ગર્ભકોષ કોથળીમાંથી મધ્ય ગર્ભસ્તર, બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર વચ્ચે ફેલાય છે. એટલે આપણે એવી વાત કરી હતી કે ગર્ભકોષ કોથળીનો અંતકોષ સમૂહ છે, જેમાંથી સૌ પહેલાં બાહ્ય ગર્ભસ્તર બનશે અને અંતઃગર્ભસ્તર બનશે અને ત્યાર પછી બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે મધ્ય ગર્ભસ્તરનું નિર્માણ થશે અને પછી આ 3 ગર્ભસ્તરમાંથી બાળકના એટલે કે ગર્ભના જુદા જુદા અંગોનો વિકાસ થાય છે.
ત્યાર પછી ત્રીજું અઠવાડિયું, ત્રીજા અઠવાડિયામાં શું ફેરફાર થાય છે? તો ગર્ભીય તકતી એટલે કે આ જે ગર્ભસ્તર છે એ ગર્ભીય તકતી પહોળી થાય છે, જેમાં બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર. તો એમાં જે મધ્ય ગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તર વચ્ચે જે તકતી બને છે એને ગર્ભીય તકતી કે ભ્રૂણીય તકતી કહેવાય છે, એ પહોળા થાય છે. ત્યાર પછી ત્રીજા અઠવાડિયામાં જ આદિ હૃદય નિર્માણ પામે છે, પણ હજુ ધબકતું નથી. એટલે કે આદિ હૃદયનું નિર્માણ થયું પણ હજુ હૃદય ધબકતું નથી. ચોથા અઠવાડિયાની વાત કરીએ તો ચોથા અઠવાડિયામાં ઉલ્વ પ્રવાહીમાં ગર્ભ રક્ષાય અને મુક્ત થાય છે. તો આગળ જ આપણે વાત કરી કે ઉલ્વ કોથળી નામની બાહ્ય ભ્રૂણીય કલાનો વિકાસ થાય છે, જેમાં ઉલ્વ પ્રવાહી આવેલું હોય છે, જે ઉલ્વ પ્રવાહીમાં ગર્ભ રક્ષાય છે અને મુક્ત થાય છે. ચોથા અઠવાડિયામાં બીજા કેટલાક ફેરફાર પણ જોવા મળે છે, જેમ કે પ્રાથમિક મગજ વિકાસ પામે છે. પ્રાથમિક મગજ, આંખો, જઠર, મૂત્રપિંડ અને હૃદયનો વિકાસ થાય છે. તો ચોથું અઠવાડિયું એટલે કે પહેલા મહિનાનું ચોથું અઠવાડિયું એમાં આટલા અંગોનો વિકાસ થાય છે: પ્રાથમિક મગજ, આંખો, જઠર, મૂત્રપિંડ અને હૃદયનો વિકાસ થાય છે. ત્યાર પછી ચોથા અઠવાડિયામાં જ હૃદય ધબકવાનું શરૂ કરે છે અને આશરે તે 1 મિનિટમાં 60 વખત ધબકે છે. અને આપણે એમ કહી શકાય કે ગર્ભ વિકાસ દરમિયાન વિકસિત ગર્ભનો વિકાસ બરાબર શરૂ થયો છે કે નહીં એ આપણે ગર્ભના હૃદયના ધબકારા સાંભળી અને જાણી શકીએ છીએ. તો ચોથા અઠવાડિયામાં હૃદય ધબકવાનું શરૂ કરે છે અને આશરે 1 મિનિટમાં 60 વખત ધબકે છે, બરાબર. અને આદિ ગર્ભનાળનો વિકાસ થાય છે. હવે ગર્ભનાળ એટલે શું એ પણ આપણે વાત કરી હતી કે જરાયુ છે એ ગર્ભનાળ નામની રચના વડે એ માતાના રુધિર પેશીઓ સાથે, ગર્ભાશયની પેશીઓ સાથે જોડાયેલું હોય છે અને ગર્ભનાળ દ્વારા જ માતાના રુધિરમાંથી વિકાસ પામતો ગર્ભ ઓક્સિજન અને પોષક દ્રવ્યો પ્રાપ્ત કરે છે. માટે ગર્ભનાળને ભ્રૂણની જીવાદોરી કહેવાય છે. આ વસ્તુ તમને આગળના ટોપિકમાં સમજાવી છે. હવે આ તબક્કામાં એટલે કે ચોથા અઠવાડિયામાં ગર્ભ 4 સેન્ટીમીટર કરતાં ઓછી લંબાઈ ધરાવે છે. હવે તમારી એનસીઈઆરટી બુકમાં આ વસ્તુ ડિટેલમાં આપેલી નથી એટલે તમને સમજાવું છું કે કયા મહિનામાં કયો વિકાસ થાય છે. હવે વાત કરીએ બીજા મહિનામાં. તો બીજા મહિનામાં હવે ગર્ભ થોડો મનુષ્ય જેવો દેખાય છે. શરીરના મુખ્ય અંગો વિકસે છે અને તેમના કાર્યો શરૂ કરે છે. આ તબક્કામાં શરીરની સાપેક્ષમાં શીર્ષ મોટું હોય છે અને લગભગ 2.5 સેન્ટીમીટર જેટલું લાંબુ હોય છે. તો શરૂઆતનો જે ગર્ભ વિકાસ છે એ ગર્ભ વિકાસમાં ગર્ભના શરીરનો શીર્ષનો ભાગ મોટો હોય છે અને બાકીના દેહનો ભાગ થોડોક નાનો હોય છે. બીજા મહિનામાં શીર્ષ મોટું હોય છે, જેની લંબાઈ 2.5 સેન્ટીમીટર જેટલી હોય છે. આગળ વાત કરીએ તો આપણે આ 2 મહિના સુધીની જે વાત કરી એ 2 મહિનાના વિકાસને ગર્ભ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે ભ્રૂણ વિકાસની વાત કરીએ તો ત્રીજા મહિનાથી ગર્ભને હવે ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો મહિનો હવે ગર્ભને ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે તરુણ, યંગ વન. હવે ગર્ભને ભ્રૂણ કહેવાય છે એટલે ભ્રૂણ વિકાસ કહેવાશે. હવે ભ્રૂણ 7.5 સેન્ટીમીટર જેટલી ઊંચાઈ ધરાવે છે અને 14 ગ્રામ જેટલું વજન પ્રાપ્ત કરે છે, કારણ કે ભ્રૂણમાં સમવિભાજન પ્રકારના વિભાજન ચાલુ રહેશે અને કોષોની સંખ્યામાં વધારો થતો રહેશે. એટલે એની લંબાઈમાં લગભગ 7.5 સેન્ટીમીટર જેટલી લંબાઈ થાય છે અને 14 ગ્રામ જેટલું વજન પ્રાપ્ત કરે છે. શરીર વૃદ્ધિ પામે છે પરંતુ શીર્ષ મોટું જ રહે છે, એટલે કે શરીર કરતાં શીર્ષ મોટું જ હોય છે. આગળ ઉપાંગો લાંબા બને છે. બાહ્ય જનનાંગો દેખાય છે પરંતુ જાતિ ઓળખવી અઘરી હોય છે. એટલે કે નર કે માદા પ્રજનનાંગો જે જનનાંગો કહેવાય એનું એ દેખાય છે પણ એ જાતિ આપણે ઓળખી શકીએ નહીં. ઉપાંગો અને શરીરનું સામાન્ય હલનચલન થાય છે. તો ત્રીજા મહિનામાં ઉપાંગો લાંબા બને છે અને જનનાંગોનો વિકાસ થાય છે પણ જાતિ ઓળખવી મુશ્કેલ બને છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો ચોથો મહિનો. ચોથા મહિનામાં
શરીર ચળકતા લાલ રંગનું દેખાય છે. કેમ ચળકતા લાલ રંગનું દેખાય? કારણ કે રુધિરવાહિનીઓ પારદર્શક ત્વચાની આરપાર વૃદ્ધિ પામે છે. એટલે ત્વચા વિકાસ પામી હોય છે પણ એ પારદર્શક હોય છે. પારદર્શક હોય એટલે અંદરની રુધિરવાહિનીઓ સ્પષ્ટ દેખાય છે. એટલે ચોથા મહિનામાં શરીર ચળકતા લાલ રંગનું દેખાય છે કારણ કે રુધિરવાહિનીઓ પારદર્શક ત્વચાની આરપાર વૃદ્ધિ પામે છે. ત્યાર પછી સ્નાયુઓ પણ સક્રિય બને છે. હવે વાત કરીએ 5મા મહિનાની. 5મા મહિનામાં હવે ત્વચા ઓછી પારદર્શક બને છે અને વાળ દ્વારા ઘેરાય છે. મતલબ ત્વચા પર રૂંવાટી ઉત્પન્ન થાય છે અથવા વાળ ઉત્પન્ન થાય છે. 5મા મહિનામાં ત્વચા ઓછી પારદર્શક બને છે અને વાળ દ્વારા ઘેરાય છે. એટલે કે ત્વચા ઉપર વાળ ઉત્પન્ન થાય છે અથવા રૂંવાટી ઉત્પન્ન થાય છે. ગર્ભધારણના આ તબક્કા બાદ જરાયુની વૃદ્ધિ ધીમી પડે છે. હવે 6ઠા મહિનાની વાત કરીએ તો 6ઠા મહિનામાં ચરબીના અભાવે ત્વચા કરચલીમય બને છે. એટલે ત્વચાનું નિર્માણ થયું હોય છે પણ ત્વચાની નીચે ચરબી હોતી નથી. એટલે ચરબીના અભાવે ત્વચા કરચલીમય બને છે. તેના આંખના પોપચા જુદા પડે છે પણ કીકી પડ દ્વારા આવૃત હોય છે. એટલે કે 6ઠ્ઠા મહિનામાં આંખના પોપચા જુદા પડે છે પણ કીકી પડ દ્વારા આવૃત હોય છે. ભ્રૂણ આશરે 32 સેન્ટીમીટરનું માપ અને 650 ગ્રામ જેટલું વજન ધરાવે છે. એટલે 6ઠ્ઠા મહિનાના અંતે ભ્રૂણનું વજન 650 ગ્રામ જેટલું હોય છે અને 32 સેન્ટીમીટર જેટલું માપ ધરાવે છે. હવે આપણે વાત કરીએ 7મા મહિનાની. તો 7મા મહિનામાં ભ્રૂણ ગર્ભાશયમાં શક્તિશાળી રીતે ગોળ ફરે છે. એટલે 7મા મહિને ગર્ભનું હલનચલન સ્પષ્ટ ખબર પડે છે. 7મા મહિને ભ્રૂણ ગર્ભાશયમાં શક્તિશાળી રીતે ગોળ ફરે છે. તે તેની આંખો ખોલે છે. જો આ તબક્કે જન્મ થાય તો તે મુશ્કેલી સાથે શ્વાસ લે છે કારણ કે 7મા મહિનામાં ફેફસાનો બરાબર વિકાસ થયેલો હોતો નથી અને ઘણીવાર 7મા મહિને જો બાળકનો જન્મ થાય તો બાળક મૃત્યુ પામે છે. 8મો મહિનો અથવા તો ડૉક્ટરની સલાહ મુજબ એને કાચની પેટીમાં રાખી અને ગર્ભાશય જેવું વાતાવરણ પૂરું પાડવામાં આવે તો બાળક જીવી જાય છે. 8મા મહિનાની વાત કરીએ તો 8મા મહિનામાં આ તબક્કામાં ભ્રૂણ આશરે 42 સેન્ટીમીટર લાંબુ હોય છે અને 1800 ગ્રામ જેટલું વજન ધરાવે છે. આ તબક્કામાં ભ્રૂણ આશરે 42 સેન્ટીમીટર લાંબુ હોય છે અને 1800 ગ્રામ જેટલું વજન ધરાવે છે. ફેફસા વિકાસ પામે છે અને હવે તે જીવનને આધાર આપે છે. એટલે વિકાસ પામતા ગર્ભમાં ફેફસાનો વિકાસ 8મા મહિનામાં થાય છે. આ તબક્કે જો બાળક જન્મે તો તેને નિષ્ણાતની સલાહ મુજબ જાળવણી પૂરી પાડવી આવશ્યક બને છે. એટલે ડૉક્ટરની સલાહ મુજબ એને કાચની પેટીમાં રાખવામાં આવે છે. 8મા મહિનામાં ભ્રૂણ આશરે 42 સેન્ટીમીટર લાંબુ અને 1800 ગ્રામ વજન ધરાવે છે. ફેફસા વિકાસ પામે છે અને જીવનને આધાર આપે છે. અને આ સમયે જો બાળક જન્મે એટલે કે 8મા મહિને જો બાળક જન્મે તો તેને નિષ્ણાતની સલાહ મુજબ જાળવણી પૂરી પાડવી પડે છે, નહીં તો બાળકનું મૃત્યુ થાય છે. 9મા મહિનાના અંતે ભ્રૂણનું કદ આશરે 46 સેન્ટીમીટર જેટલું હોય છે. 10મો મહિનો એટલે 9 મહિના પૂરું થયો અને 10મો મહિનો શરૂઆત થાય તો આ તબક્કામાં માતા તેના બાળકના જન્મની રાહ જુએ છે. સામાન્ય તે બાળક આશરે 50 સેન્ટીમીટર લાંબુ અને 3300 ગ્રામ વજન ધરાવે છે. એટલે 3 કિલો અને 300 ગ્રામ જેટલું વજન ધરાવે છે. બાળકના જન્મ સમયના વજનમાં ઘણું વૈવિધ્ય હોય છે. એટલે બાળકો જુદા જુદા વજનના પ્રાપ્ત થાય છે. કોઈ 2 કિલો, કોઈ 2.5 કિલો, કોઈ 3 કિલો, કોઈ 4 કિલો. તો બાળકના જન્મ સમયે જે એનું વજન હોય છે એમાં જુદા જુદા બાળકનું વજન જુદું જુદું હોય છે. બીજું, ગર્ભધારણના પાછળના સમયે જન્મ સમયે માનવ ભ્રૂણ શીર્ષને નીચેની તરફ રાખી અને ગોઠવાય છે, જેથી કરીને પ્રસૂતિ દરમિયાન ગર્ભાશયમાંથી જ્યારે બાળક બહાર આવે છે ત્યારે બાળકનું માથું પહેલાં બહાર આવે છે અને ત્યાર પછી એના શરીરનો બાકીનો ભાગ બહાર આવે છે. બરાબર. તો નોર્મલ જે ડિલિવરી થાય છે એટલે કે બાળ પ્રસવની ક્રિયા થાય છે એને પ્રસૂતિ કહેવાય છે. પણ એવા કેટલાક કારણો જેમ કે વિકસતા ગર્ભ અથવા બાળકની આજુબાજુ ગર્ભનાળ વીંટળાયેલો હોય, ઉલ્બ કોથળીમાં પ્રવાહીનું પ્રમાણ ઘટી ગયું હોય, તો એવા બધા
સંજોગોમાં સિઝેરિયન કરવું પડે છે. સિઝેરિયન એટલે કે ઓપરેશન દ્વારા બાળકને બહાર કાઢવાની પ્રક્રિયા, એને સિઝેરિયન તરીકે ઓળખવામાં આવે છે. તો આ થયા 9 માસના ગર્ભ વિકાસ દરમિયાન ગર્ભમાં વિકાસ પામતા ગર્ભમાં કયા કયા ફેરફારો થાય છે, કયા મહિને કયા અંગનું ડેવલપમેન્ટ થાય છે, એની વાત તમને કરી, જે તમારી NCERT બુકમાં ડિટેલમાં આપેલી નથી.